હવે આજથી આપણે આવી ગયા છે સુરત, અને હમણાં ત્યાંનો સુરત ઉતર્યો 3-4 દિવસ થયા, અને હવે એક અમારો ફેમિલી એવા છે ગામના, એની સાથે આજે અમે બહાર રખડવા આવ્યા છે. આપણે તો નવરામણા એટલે બહાર જવું પડે, ઘરે તો ગમે નહીં, એટલે સુરત આપણે પછી ન કઈ જોયું હોય તો એ કઈનો ફોન આવ્યો કે હવે આપણે કઈક બહાર જવું છે. તો પછી આપણે તો કોઈ ના જ ન હોય, આપણે તો જવાનું જોઈએ, આપણે એટલું જ જોતું, બીજું તો કઈ હોય નહીં આપણે અહીંયા ઓળખીતું. એટલે પછી એનો ભાઈનો ફોન આવ્યો, તો આપણે કહી દીધું ક્યાં જશું એમ, જાવું તો છે. એ ભાઈ કે હું નવો છું, મેં કીધું મેં કઈ જોયું નથી. અમે બે પછી બે સાથે નીકળ્યા કરેથી ચોપાટી એ છે વિષય, કોકે કીધું કે ચોપાટી એ સારું છે, તો આપણે શું કામ હોય બીજું કે ત્યાં પહોંચી ગયા. પછી તમે બધા જોઈ શકો છો કે ચોપાટીમાં અંદર જઈ શકીએ, અને બધું અહીંયા સ્કેટિંગ છે, બધા બગીચા જેવું છે, ગાર્ડન છે, વગેરે વગેરે કેટલું બધું નવું નવું છે. એટલે આપણે તો મજા આવી. હવે આ ભાઈને આપણે કીધું કે આવી જગ્યા બીજી કઈ ગોતો હોય, પાછો રવિવાર આવે એટલે પાછા આપણે કઈક બીજે જ આવી, એમ કરીને બે ત્યાં જોવા રખડી છે. તો ફોન થોડું કરે છે એ ભાઈના હાથમાંથી, કારણ કે શરમ આવે છે એમાં, પેલા બ્લોગ ઉતારતા હોય એટલે શરમ આવે છે. હજી તો બીજું તો કાંઈ નહીં, બીજું તો હજી જો અહીંયા રેલગાડી ને એવું બધું આગળ આગળ આવશે. ને એમાં તે વસ્તુ અમે બે રેલગાડીમાં બેવું છે, તો અમે બે બેઠા તો એમાં પછી તો નાના છોકરા હતા એમને પાડીના, અને પછી તો આટા મારી મારીને બસ હવે જો થાકી ગયા છે. તો હવે કંઈ કહે છે આપણે કંઈક ખાવા જઈએ, તો હવે સારી એ બાજુમાં દુકાન કાં પછી હોટલ જેવું હોય તો અમે હવે હાંજનો નાસ્તો કરીશું, અને પછી બસ એને જાશું. અને પાછો કાલનો દિવસ ઉતરે ત્યાં પાછા આપણે ભેગા થઈશું. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.